ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરતના લિંબાયત ઝોન વિસ્તારમાં આવેલા લક્ષ્મી પાર્ક રો હાઉસ સોસાયટીના એક મકાનમાં ચાર્જિંગમાં રહેલું બાઇક બ્લાસ્ટ થતાં ગેસ સિલિન્ડર પણ ફાટ્યો હતો, જેનાથી વિકરાળ આગ લાગી હતી। આગની ઘટનાના ફર્સ્ટ પર્સન એવા સોસાયટીના પ્રમુખ પ્રવીણભાઈ કવાટે દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરી હતી। તેઓએ જણાવ્યું હતું કે નીચે લાગેલી આગ ઉપરના માળ સુધી પહોંચતા એક પરિવારના 5 સભ્યો ફસાઈ ગયા હતા, જેમાં પરિવારની મોટી દીકરી ભડથું થઈ જતાં મોત નીપજ્યું હતું। આ દીકરી આગ લાગી હોવાની જાણ થતાં માતા પિતાને બચાવવા ગઈ હતી, જોકે ધુમાડામાં ગુંગળાઈને ઢળી પડી હતી। ત્યારબાદ આગની ઝપેટમાં આવી જતાં ભડથું થઈ ગઈ હતી। મારું નામ ડૉક્ટર નરેન્દ્રભાઈ પાટીલ, ડેપ્યુટી મેયર સુરત મહાનગરપાલિકા અને પાર્ષદ વાર્ડ નંબર 26 ગોડાદરા। શું ઘટના બની છે અને કઈ રીતે ઘટના બની? પ્રાથમિક માહિતીના આધારે ઘટના એવી બની છે કે નીચે પાર્કિંગમાં એક્ટિવા ગાડીની ચાર્જિંગ ચાલતી હતી અને ચાર્જિંગનું રાતભર પૂર્ણ નાઇટ ચાર્જિંગ રહી ગઈ, એને કારણેથી આગ લાગી અને આ સવારે 5-6 વાગે આગ લાગી। બધા ઘરમાં પરિવાર સૂતેલા હતા અને આગના કારણે બીજો બાટલા ફટી ગયો અને ગેસના બાટલા ફટ્યા ત્યારે મોટું બ્લાસ્ટ થયું અને ત્યારે બીજો પણ નીચે દુકાનમાં શોપમાં આગ લાગીને આગનો ધુવારો વધારે થઈ ગયો। એના કારણે આપણે એક દીકરીની જાન ગુમાવી છે અને પરિવારના એક વ્યક્તિને ઈજા પણ થઈ છે। હું અત્યારે જ મારા સાથી કોર્પોરેટર અલકાબેન, વર્ષાબેન, મારા પ્રમુખ શૈલેષસિંહજી, સોસાયટીના પ્રમુખશ્રી, એમની સાથે મુલાકાત લઈને જે દોલારામભાઈ છે એમની સાથે સંવાદ કરીને એમની પ્રકૃતિની પૂછ કરી સારી તબિયત છે, પરંતુ દુઃખ છે કે દીકરીની જાન ગુમાવે છે અને આ આગના કારણે થોડીક ખૂબ મોટું દુઃખદ અસર મારા વિસ્તારમાં આ પરિવારજનને થઈ છે। કેટલા લોકોને ઈજા પહોંચી છે? એમના પરિવાર દ્વારા અહીંયા જે ઊભા છે એમના પરિવારના એક ભાઈ છે એડવોકેટ ભૂષણભાઈ, એમના તરફથી માહિતી મળી છે કે 2 લોકોને ઈજા થઈ છે અને 2માંથી બંને અહીંયા ટ્રીટમેન્ટ સારવાર લઈ રહે છે, એમની તબિયત પણ સારી છે। બીજા સતત લોકોને રેસ્ક્યુ ઓપરેશનથી આપણી ફાયરની ટીમના માધ્યમથી સોસાયટી પ્રમુખ અમારા પ્રવીણભાઈ, ત્યાં સુરેશભાઈ, એમના ટીમના માધ્યમથી રેસ્ક્યુ કરીને ઘરમાંથી લગભગ 10 જેટલા પરિવાર લોકોને સારી રીતે એમની બચાવી શકાય છે। સ્થાનિક નગરવાસીઓ પણ એમને ખૂબ સાથ સહકાર કરે છે। પ્રવીણભાઈએ વધુમાં જણાવ્યું હતું કે લક્ષ્મી પાર્ક રો હાઉસ સોસાયટીના મકાન નંબર 8માં સિરાવી પરિવાર રહે છે। 46 વર્ષીય દોલારામ સિરાવી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર હાર્ડવેરની દુકાન ચલાવે છે। ઉપરના 2 માળમાં પરિવાર સાથે રહે છે। પરિવારમાં પત્ની, 2 દીકરી અને 1 દીકરો છે। મોટી દીકરી મહિમા 18 વર્ષની હતી। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।